સંબંધ કોઈ વાત કરીએ કે ભાઈ આ બધું સંબંધ કરવાનું છે, પાણી નથી એ બધું આવરું જમીન કે પાણી નહીં કોમે કે કન્યા નહીં હાલ રોજ ઝઘડો પાણી વડે રાતે આખો ઝઘડો દર શનિ રવિ પોલીસ સ્ટેશન. આવડી બહેણી ભર દે લોકો બહેણી છે ગમે તે વાસણ ખાલી નહીં રાખવાનું છે બધું ભર દેવાનું બધું ભર દેવાનું. કચરા પોતામાં પાણી હોય ને એ ઢોરમ પાતા હતા એટલું પાણી બેન બેઠેલું છે એમ ગમે તેના ઘર આગળ પાણી ઢોળ્યું હોય ને તો અમને બધા ભેગા થઈને કહી દે પાણી ના ઢોરે. ઈશ્વરે આપેલી અમૃત જેવી ભેટ એ છે જળ, પાણી, જેના વગર જીવન જીવવું અશક્ય છે. પાણી અમાપ પ્રમાણમાં આપણને ઈશ્વરે આપ્યું અને મનુષ્ય તરીકે આ પાણીને ઝીલવા માટે આપણે બધાએ જલમંદિરો, તળાવો, વાવ, કૂવાઓનું નિર્માણ કર્યું, કેમ કે ચોમાસા પછી આપણને પણ પાણીની જરૂર પડવાની. એના માટે થઈને આ તળાવોએ જળને ધારણ કરવા માટેનું સૌથી મોટો સ્ત્રોત, માધ્યમ હતા. પણ બોરવેલની ટેકનોલોજી આવી અને ધીરે ધીરે આ તળાવો મૃતપ્રાય અવસ્થામાં પહોંચતા ગયા. એટલે આપણા પાણીના તળ જે 10-12 ફૂટે હતા એ ધીરે ધીરે કરીને 80, 100, 200, 500 અને ક્યાંક 1000-1200 ફૂટે પણ પહોંચ્યા. ઉત્તર ગુજરાતનો ઘણો એવો વિસ્તાર, આમ તો 47માંથી 34 તાલુકાઓ એવા કે જ્યાં ભૂગર્ભ જળ જોખમી સ્થિતિએ પહોંચેલા. એમાં ગાંધીનગર જિલ્લાના પણ કેટલાક તાલુકાઓ, આમ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અમે જળસંચયની મુહિમ ચલાવી અને અત્યાર સુધી 336 તળાવો ઊંડા કર્યા. પહેલી વખતે ગાંધીનગર જિલ્લાનું વર્ધાના મુવાડા ગામ, ત્યાં પણ તળાવો ઊંડા કરવા માટે ગામના લોકોએ અમને નિમંત્રણ આપ્યું અને આજે એ જલ મંદિરનું નવનિર્માણ, આમ તો જીર્ણોદ્ધાર કહું છું, એ જીર્ણોદ્ધાર કરવા માટેનું આજે એનું ખાતમુહૂર્ત કર્યું. અહીંના ધારાસભ્ય છે બહુ જ એક્ટિવ છે અને ધારાસભ્ય ગામમાં ફરતા હોવા જોઈએ તો આ એવા છે કે જે ગામમાં સતત ફરે છે, લોકોની ચિંતા કરે છે. નર્મદાનું નીર તળાવોમાં આવે, ચોમાસા સિવાય તળાવ ભરાય એ માટે એમણે ઘણી મહેનત કરી. એટલે વર્ધાના મુવાડાનું અને સિવાય દેગામના અનેક તળાવો એમણે નર્મદા પાઇપલાઇન થકી લિંક પણ કરાવ્યા છે. આ તળાવ થઈ રહ્યું છે તમારો રાજીપો, અને મારા ખ્યાલથી કેવા કામો આ વિસ્તારમાં હજી ગામોએ સક્રિય થઈને કરવાની જરૂર છે એ તમે કહો. આ વિસ્તારમાં લગભગ દહેગામ તાલુકો ડાર્ક ઝોનમાં જ હતું મેડમ, પણ જળ સિંચાઈ અને ભૂગર્ભ જળ જેમ જેમ ઊંચા એમાં સરકારે દહેગામ તાલુકાને ડાર્ક ઝોનમાંથી નાબૂદ કરી અને છેલ્લા મારા 5 વર્ષ અગાઉના અને 2 વર્ષ આ લગભગ દહેગામ તાલુકાના લગભગ મોટાભાગના તળાવ આપણે ગોડવાનું ચાલુ રાખ્યું. અને ગઈ સાલે મેં પણ મારી ગ્રાન્ટમાંથી 30 લાખની જેવી મોટી રકમ ફાળવી અને તળાવ ડેવલપ કરવાનું કામ કર્યું. અને આ તળાવ અને ગામનું એક બીજું તળાવ નર્મદાના પાણીથી સલોસલ ભરાઈ દેવડાવ્યું હતું. જળ સંચયના કાર્યો કરવા કેમ જોઈએ? આપણા આવનારા ભવિષ્ય માટે આપણે અત્યારે તો પાણી મળી રહેશે, પણ આવનારા આપણી પેઢીને આપણે કંઈક આપવા માટે આપણે પાણી બચાવવું જ પડશે. આમ તો અમારું ગામ પાણી શું એનું મહત્ત્વ અમારા ગામને જ ખબર હતી. અહીંયાથી દહેગામ જાય ને એટલી ટોટી અમારા ગામમાં છે. પાણી આવ્યું નથી, ઘેર ઘેર મોટરો ચાલુ થઈ નથી, ડોટમ ડોટ થઈ નથી. એવું આજે પરિસ્થિતિ એવી થઈ કે ગામમાં પાણી ઓકે થઈ ગયું. તળાવમાં બાપુએ લગભગ અમે સાથે આવીએ અને બાપુએ આ તળાવ માટે ઓછામાં ઓછા 25 વાર અમારી સાથે આવ્યા છે. એટલે જો હજુ આ ગોદા છે અને હજુ આ કામ થશે તો કદાચ અમારો ટાર્ગેટ છે 150 થી 200 ફૂટે લાવવાનો. 400-500 હતું એ 300-350 આવી ગયું છે. એટલે લગભગ અત્યારે પાણીનું કામ સારું થઈ રહ્યું છે અને હવે તમારો સહયોગ મળી રહ્યો છે
એટલે તો હવે લગભગ થઈ જ જશે એવું લાગે છે. મને એ કહો કે તમે કહી શકો કે બીજું કોઈ પણ આજથી 30-35 વર્ષ પહેલા કેટલા ફૂટે પાણી? આથી એવું અમારા પપ્પાને એવું કહેતા કે 150-200 ફૂટે અને નાળિયા હોય મોટા નાળિયા, એ નાળિયામાં અહીંથી પાણી 5 કિલોમીટર દૂર જતું, એટલું પાણી હતું. અને કૂવામાં બહુ લેચીને પાણી આવી જતું. પણ પરિસ્થિતિ આ ધીરે ધીરે જેમ તમે કહ્યું કે બોરવેલ થયા એમ, અને અમારો જે ધરતીકંપ થયો એના પછી જે આ પાણી ખરું એમાં તો બહુ જ કાપાઈ ગયું. ખેતી નથી થતી મેડમ. આ બધો એરિયા ઉજ્જળ હતો. અમે ઉનાળુ પાક બહુ અહીંયા કરતા નથી. એ તો બહુ જ સારું છે, ધરતીમાને આરામ આપવો જોઈએ એટલે એક સિઝન ન લઈએ. પણ આ તળાવ ગળાવાથી કદાચ હું જે સમજી છું એ પ્રમાણે પાણીની કેપેસિટી વધી જશે, બરાબર? એટલે તમે આ જે અત્યારે સુકાયેલું દેખાય છે કદાચ વધી જશે તો ઉનાળુ પાણી પણ આની અંદર રહેશે. હા, ઉનાળુ પાણી રહેશે મેડમ. પણ કેવું છે કે અમે બધા ખેડૂતોએ નક્કી કરેલું છે કે ઉનાળુ વાવેતર કરવું નહીં, કે જેથી કરીને પશુ પક્ષીને આ પાણી રહે. અને બીજું કે પેલું તળાવ અંદર છે એ અમે એવું કરીએ છીએ કે ભાઈ કોઈ ઉનાળુ વાવેતર કરવું નહીં, ચોમાસું અને શિયાળુ વાવેતર કરવું ને. એના કારણે તો સરકારે એવું કરેલું છે કે એક પમ્પિંગ સ્ટેશન બનશે અને આખા ગુજરાતમાં 5 ગામ લીધા છે. જાલેર મઠી છે, વર્ધન મોડે છે. અહીંયાથી લગભગ કિલોમીટર કરતો 1.5 કિલોમીટરનો એરિયા પાઇપલાઇનથી થશે અને ખેતરની અંદર વાલ ખોલશે એટલે 3 kg પ્રેશરથી પાણી આવશે. અને દરેક વ્યક્તિએ ફુવારા અને સૂક્ષ્મ પદ્ધતિ એ કરાવવા માટે પણ આપણા ધારાસભ્ય શ્રી જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. એટલે એમના જેવા એક્ટિવ ધારાસભ્ય હા, કોઈ નથી. એટલે પાણી અને જે આ ખેતી બાબતે તો લગભગ એ ખરું, પણ પાણી આવે એટલે બાપુ તૈયાર. અને બાપુ એમના લેટર પેડ સૌથી બધા લેટર પેડ વપરાયા છે તો તળાવ માટે વપરાયા છે, એવું મારું કેવું થાય છે. થેન્ક યુ. મારા ખ્યાલથી આવા જાગૃત જનપ્રતિનિધિની આપણને બધાને બહુ જ જરૂર છે. પેલું આમ તો અમારા એક કાર્યકર હંમેશા હર્ષદભાઈ કહેતા હોય છે કે ધારાસભ્ય તો બધાએ જોયા છે, સારા સભ્યએ જોયા છે બધાએ, પણ આ અમારા સભ્ય છે એના જેવા છે. સમસ્યા એવી એટલે કે 6 દિવસે પીવાનું પાણી આવે. બધા ગામમાંથી બોર ઉપર પાણી દૂર દૂર ભરવા જાય બીજા ગામમાં. એક લોકોની એક ટ્રોલી જે ટ્રેક્ટરની આવે એ એક ટ્રોલી તૂટી ગયેલી પાણી ભરીને એ વખતે. આ ગામમાંથી લોકો એ વખતે પાણીની સમસ્યાના કારણે લગભગ 30 ઘર તો અમારા દહેગામમાં બાજુમાં શિફ્ટ રહેવા માટે થઈ ગયા છે, પાણીની સમસ્યા માટે જ થઈ ગયેલા છે. અને આજ જ્યારે ફરીથી તળાવ ગોડાય છે એટલે પાણી આવું ઊંચું આવે તો ગામે સારું રહે, ખેતી પણ સારી રહે. તે માટે આ સરકારેનું આયોજન જે છે તથા જે ટ્રસ્ટનું પણ આવા આયોજન છે તો એ સારું છે કે ગામનો હવે પાણીની સમસ્યા છે એ ધીરે ધીરે દૂર થઈ રહી છે. યોગક્ષેમની વાત ભગવાને ભગવદ્ ગીતામાં કરી છે. યોગ એટલે જે મળ્યું નથી એની પ્રાપ્તિ કરવી, અને ક્ષેમ એટલે જે મળ્યું છે એનું રક્ષણ કરવું. જલ મંદિર આપણા વડવાઓએ બાંધ્યું છે, એનું રક્ષણ કરવાનું ક્યાંક આપણે ચૂકી ગયા છીએ. એ કરવા માટે આજે સૌ કટિબદ્ધ થયા છીએ. વર્ધાના મુવાડા એટલે આમ તો ગાંધીનગરમાં આપણું આ પહેલું તળાવ, અહીં વૃક્ષો પણ વાવીને ઉછેરવાનું આપણે કર્યું છે. ગામોનો ઉત્સાહ છે અને ગાંધીનગરના બીજા ગામો દહેગામ તાલુકાના કે અન્ય એ લોકો કેવી રીતે સંપર્ક કરી રહ્યા છે, એમની શું લાગણી છે? આપણે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આપણે કામ શરૂ કર્યું, જેમાં આપણે પ્લાન્ટેશન કર્યું છે. એ પ્લાન્ટેશન અને એના સિવાય પછી નવો જિલ્લો છે અને નવા તાલુકામાં અમે આ કામ કરીએ છીએ એટલે ખૂબ લોકો સંપર્કમાં આવ્યા છે. અને એ લોકો બી એમનો પણ એક જ આશય છે કે અમારા પણ ગામના તળાવ ઊંડા થાય. જળ એ જ આધાર છે. એટલે અમે આ વર્ષે તો ગાંધીનગર જિલ્લામાં પહેલું જ તળાવ છે જે શરૂ કર્યું છે, પણ હજી આવતા વર્ષ સુધીમાં અને અહીંયા વધારેમાં વધારે તળાવો ઊંડા થાય એના માટે અમે સતત પ્રયત્નો કરશું અને લોકો આમાં જોડાય એવી એક આશા છે. સરકારનો ખૂબ ખૂબ આભાર. આમ તો એ સરકાર એ ગામોમાંથી આવેલા લોકો આજે સરકારમાં બેઠા છે એટલે ખેડૂતોની ચિંતા એમને હોવાની અને પાણીની ચિંતા તો એમને ખૂબ છે. અને આપણા વડાપ્રધાને પણ કેચ ધ રેઇનથી લઈ અને અમૃત સરોવર જેટલા પણ પ્રકલ્પ થાય પ્રકલ્પ એ કરી રહ્યા છે, મૂળ જળસંચય થાય એના માટે થઈને. સરકારના આ પ્રયત્નો ખરા, એમાં જો સમુદાય તરીકે સમાજ તરીકે અને આપણે સૌ જો જોડાઈ જઈએ છીએ આ બધામાં તો પેલું
સોનામાં સુગંધ ભળવા જેવું થાય. વર્ધાના મુવાડાનું આ તળાવ સરકારી લિંક તો કરી દીધું છે, થોડુંક છીછરું છે. જો આપણે એને પ્રોપર ઊંડું કરી દઈએ તો આ મોટું કડાઈ જેવું થઈ જાય અને આમાં પાણી વધારે ભરી શકાય, ક્ષમતાવાળું થાય. પાણી જમીનની ઉપર પાણી ક્યાં જાય છે આપણે ડોલ નાખીએ તો આપણને ખબર પડે કે એનો રેલો આ બાજુ ગયો, પણ જમીનની નીચે પાણી ક્યાં જાય છે એ આપણે જોઈ નથી શકતા. જેમ કલ્પેશભાઈએ કીધું કે ધરતીકંપ આવ્યો ને જમીનની અંદર કંઈક સંરચનામાં ગરબડ થઈ અને આના તળમાં કંઈક તકલીફ આવી, પણ નીચે જો તળાવ ભરાશે અને પાણી નીચે જશે તો આ માત્ર વર્ધાના મુવાડાને ફાયદો નથી કરવાનું, પણ આજુબાજુના અનેક કિલોમીટર સુધી આ પાણી ધીરે ધીરે એનો રસ્તો કરીને પહોંચવાનું છે અને અનેક જગ્યાએ ફાયદો થવાનો છે. આદરણીય સુનીતાબેન છે અમેરિકાથી અને ઋષિભાઈ બંને જણા પોતાની દીક્ષા લઈ રહ્યા છે અને દીક્ષાંત સમારોહ એમનું થવાનો છે. ઈશ્વરને ભજવાની આખી વાત છે જેમાં એ પોતાનું જીવના કલ્યાણ માટે જવાના છે. એમની મદદથી આ તળાવ ખોદવાનું અમે કરી રહ્યા છીએ. ગામ લોકો માટી ઉપાડવાનું કામ કરશે. આજે અમારી મિટિંગ થઈ તો એમાં કહ્યું પણ ખરું કે થોડો ઘણો વધારે ફાળો પણ તમે આપો તો તળાવ વધારે મોટું ને મજાનું કરી શકાય. બસ વર્ધાના મુવાડા તો સરસ જાગ્યું, તમે સૌ પણ જાગો અને પોતાના ગામે ગામ આપણે જલમંદિરોનો જીર્ણોદ્ધાર કરીએ એવી સૌને કટિબદ્ધતા સૌ દાખવીએ એવી પ્રાર્થના. જલ મંદિર કી જય, જળ દેવતા કી જય.